અરવલ્લીનો વખરતો વિવાદ એટલે પર્યાવરણ માટે ખતરાની ઘંટી। અરવલ્લીની પર્વતમાળા એટલે કે ભારતની સૌથી જૂની પર્વતમાળા। થાર રણને રોકી રાખતો લીલો કિલ્લો એટલે અરવલ્લીના પર્વતો, જેના ખડકોમાં સમાયેલી છે આશરે 67 કરોડ વર્ષ જૂની કથાઓ કે જેમાં પ્રાણીઓ, નદીઓ અને માનવ જીવનની રૂપરેખા છુપાયેલી છે। પરંતુ આજે આ પર્વતો ચીખી રહ્યા છે। સુપ્રીમ કોર્ટના એક ચુકાદાએ આ પર્વતમાળાની વ્યાખ્યા બદલી નાખી છે, જેના કારણે આ પર્વતમાળાનો મોટાભાગનો હિસ્સો એ જોખમમાં ધકેલાયો છે। આ વાત છે એક પર્યાવરણીય તકરારની, જેમાં માઇનિંગની લાલચ, રાજકીય રમત અને માનવતાની અવગણના એકસાથે મળીને આફતનું સ્વરૂપ લેતી હોય તેવું જોવા મળી રહ્યું છે। નમસ્કાર, હું મંથન ને સ્વાગત છે તમારું બેનિફિટ ન્યૂઝમાં। અરવલ્લીની પર્વતમાળા ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી પર ફેલાયેલી છે। તે ભારતનું લંગ એટલે કે ફેફસા કહેવાય છે। તે વાયુ પ્રદૂષણને રોકે છે, ભૂગર્ભ જળને પુનઃભરણ કરે છે અને થારના રેતની ગંગા મેદાન તરફ વહેવાની મંજૂરી નથી આપતું। પાણીનું પુનઃભરણ કરતી આ પર્વતમાળા ચંબળ, સાબરમતી, લુણી જેવી નદીઓને જીવંત રાખે છે। તેમાં સરિસ્કા ટાઈગર રિઝર્વ જેવા વનો, 3 થી વધુ મીટર ઊંચા વૃક્ષો અને વિવિધ પ્રાણીઓ જેમ હરણ, લેપર્ડ પણ રહે છે। પરંતુ છેલ્લા 50 વર્ષમાં ગેરકાયદેસર માઇનિંગને કારણે 31 પર્વતો ગાયબ થઈ ગયા છે। તો દર્શક મિત્રો, શું છે આ અરવલ્લી પર્વતમાળાનો મુદ્દો? સુપ્રીમ કોર્ટે તાજેતરમાં શું ચુકાદો આપ્યો છે? સમગ્ર વિશે વધુ માહિતી મેળવીશું પર્યાવરણવાદી એવા મહેશ પંડ્યા પાસેથી। અરવલ્લી પર્વતની હારમાળાઓ છે જે 4 રાજ્યોમાં વિસ્તરેલી છે અને ત્યાં માઇનિંગ થાય છે, એટલે જાહેર હિતની અરજી પણ સર્વોચ્ચ અદાલતમાં થયેલી। એટલે સર્વોચ્ચ અદાલતે વ્યાખ્યા બાંધી કે ભાઈ આ પર્વતો શું કહેવાય। એટલે એમણે ખબર નહીં શું તર્ક લગાવ્યો, વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ ધ ઓનરેબલ સુપ્રીમ કોર્ટ, કે ભાઈ 100 મીટર ઊંચો પર્વત હોય તો એ પર્વત ગણવો, એટલે 100 થી નીચે હોય તો નહીં ગણવા। અને બીજું એમણે એમ કહ્યું કે 2 પર્વતો વચ્ચે, માનો કે પર્વતોની હારમાળા છે પણ એ હારમાળાની વચ્ચે જો 500 મીટરનો ગેપ હોય, માનો કે એક પર્વતમાં 100 મીટર છે, બીજામાં 80 મીટર છે, તો કે 80 મીટરનો જે પર્વત છે ને એ પર્વત ના ગણાય। કેમ કે 2 પર્વતોની વચ્ચે 500 મીટરનો ગેપ છે, એટલે આખી હારમાળા નથી। એટલે હવે એ કેવી રીતે નક્કી કરવું? કારણ કે 100 મીટરની એમણે વાત કરી તો ઘણી વખત એવું બને કે 20-50 મીટર ઊંચો પણ હોય પર્વત અને પછી આ કનેક્શન થતું હોય, એટલે એનું અર્થઘટન કરવું મુશ્કેલ છે કે કયા સંદર્ભે કહી રહ્યા છે। 500 મીટરની ગેપ છે બરાબર, પણ એ 100 મીટર ઉપરનો એક છે અને બીજો જે છે એ 80-90 હોય, એટલે ગેપ પડી જાય। એટલે એવું નથી કે સળંગ 100 મીટર જ હોય, એટલે એનું અર્થઘટન હજુ પણ કરવાની જરૂર છે કે સુપ્રીમ કોર્ટ ખરેખર શું કહેવા માંગે છે। એટલે એ કયા 500 મીટરની વાત કરે છે કે 2 પર્વતોની જે 500 મીટર હોય એ કેવી રીતે એ વાત કરવા માંગે છે। એ હોય તો પછી દરેક ટેકરી માપવી પડે, જે ટેકરી 100 થી ઉપરની હોય એ જ પર્વત ગણાય અને એના પછી જે નાના નાના પર્વત ના ગણાય। એટલે એ અર્થઘટન માગી લે છે, એવી જરૂરી છે। અને આ જો થાય તો મોટા પાયે ખનન થાય। એના માટે અરવલ્લીના પર્વતોની વાત નથી, આખા દેશમાં આપણે ત્યાં પર્વતોની હારમાળાઓ છે। એટલે એ પછી તમે ગિરનારના પર્વતો હોય કે આ બાજુ પાવાગઢનો પણ પર્વત હોય અને નાની નાની ટેકરીઓ હોય છે પર્વતોની, આ બધું હોય છે પણ એને પર્વત જ ગણાય। પણ હવે સુપ્રીમ કોર્ટે 100 મીટરનું ધોરણ કયા કારણથી લાવ્યા, કયા વૈજ્ઞાનિક અભિગમથી લાવ્યા એ બહુ ખબર નથી પડતી, એટલે એની ચર્ચામાં નથી જતા। પણ જો એ રીતે થાય ને અને જો છૂટા પામા આવે માઇનિંગની તો બહુ જ તકલીફ થાય। હવે જાણીશું કે આવા ચુકાદા આપવા પાછળના મૂળભૂત કારણો શું છે। જો સુપ્રીમ કોર્ટ હંમેશા આર્થિક વિકાસને પણ મહત્વ આપે છે। તમે જુઓ કે 2017નું એક એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ નોટિફિકેશન આવ્યું હતું, એમાં સુપ્રીમ કોર્ટે એને રદબાતલ ઠેરાવી અને જેને મળી ગયા છે ને મળી ગયા છે કે કેન્દ્ર સરકારનું હતું એટલે ઉદ્યોગોનો દોષ નહોતો, પણ પછી આખું એ જજમેન્ટ ફેરવી તોડ્યું 3 બેન્ચની જજે। એ સિવાય તમને ખબર હોય તો કચ્છમાં પણ જે
વીજ વાયર પસાર થતો હતો અને જે પક્ષીઓને હેરાન થતા હતા, એટલે એમણે એમ કહ્યું કે ભાઈ આ બરાબર નથી. એટલે બહુ બહુ પ્રશંસા કરી સુપ્રીમ કોર્ટની કે ક્લાઇમેટ ચેન્જનો પહેલી વખત આ મુદ્દો જસ્ટિસ ચંદ્રચૂડે ઉઠાવ્યો. પણ એ લોકોએ જ કહ્યું કે ભાઈ હવે તો આ વીજ વાયરો નખાઈ ગયા છે, એટલે ફરી વખત ધ્યાન રાખજો અને ભૂગર્ભમાં થાય વધારે સળતો નડે નહીં. એટલે સુપ્રીમ કોર્ટનું સ્ટેન્ડ ઘણી બધી ખબર નથી પડતી હોતી. એટલે માનો કે તમે વાયોલેટ કર્યા જ કરો અને પછી થાય કે હવે થઈ ગયું છે, હવે શું, પણ ફરી વાર ભૂલ ના કરતા. એ કરે એટલે એમનું ખબર નથી પડતી, એટલે કયા મેન્ટાલિટીથી અથવા કયા સાયન્ટિફિક એપ્રોચથી આ પ્રકારના જજમેન્ટ આવે છે તે. એટલે અહીંયા પણ એવું જ બન્યું હોય એવું લાગે છે. પણ આર્થિક મહત્વ હોય છે, કોઈ માઇનિંગથી આર્થિક ફાયદો થાય અને દેશનો વિકાસ થાય, એટલે બાકીનું બધું ઢાંકી દેવું, એવું પણ એક એપ્રોચ હોઈ શકે. હવે વાત કરીશું સુપ્રીમ કોર્ટના આદેશ બાદ શું પરિણામો આવી શકે તે વિષય ઉપર. જુઓ, ભૌગોલિક કુદરતી રચના છે અને કુદરતી બધી રચનાઓ બહુ અદ્ભુત કરી છે. જેમ કે દરિયા કિનારે મેંગ્રુવ્સ હોવ, ચેરિયાના વૃક્ષો, એ ખારાશ અટકાવે છે, માછલીઓની પ્રજુક્તિનું કામ ત્યાં થાય છે. ચોક્કસ સમયે ત્યાં એ વિસ્તારમાં કાચબા આવે અને એનું પ્રજનન કરીને જતા રહે. આ કુદરતી રચનાઓ છે. એ કુદરતી રચનાઓમાં જો વિક્ષેપ પાડીએ તો મુશ્કેલી થાય. મેંગ્રોવ્સ કાપી નાખ્યા આપણે તો વાવાઝોડાનું પ્રમાણ વધ્યું, ખારાશનું પ્રમાણ વધાર્યું. એમ અહીં પર્વતો જે છે એ પર્વતો વરસાદ લાવવામાં મદદ કરે છે, કારણ કે એ રોકી લે છે વાદળોને. બીજી બાજુ જેમ કે આપણો થાર રણ છે, તો ત્યાંથી ગરમ પવનો આવતા હોય, ધૂળ ઉડતી હોય, તો એને રોકવાનું પણ એ કામ કરે છે. એટલે જે રણ આગળ વધે છે એને અટકાવવાનું કામ આ પર્વતો કરે છે. એટલે ફળદ્રુપ જમીનો બચાવી રાખવાનું કામ એનું છે. વરસાદ લાવવાની પણ મેં વાત કરી. હવે મોટાભાગના તમે ઝરણા જુઓ, નદીઓ જુઓ, તેનું ઉત્પત્તિ સ્થાન ત્યાં પર્વતો છે. તે પર્વતો પર વૃક્ષો હોય, વરસાદ પડે એટલે એને લીધે ઝરણા વહેતા હોય છે. તમે આબુમાં પણ જાઓ અથવા તો તમે ડાંગમાં નાના નાના પથ્થરો, સાપુતારા બાજુ, તો તમને ધોધ જોવા મળશે, ઝરણા જોવા મળશે. હવે જો આ રીતે પથ્થરો કપાઈ જશે, ખાણ થઈ જશે, તો એ ઝરણા અટકી જશે, એટલે નદીના પ્રવાહે અટકી જાય, એટલે એનું બહુ ઘણી મોટી અસર થાય. અને વરસાદી પાણી જે આવે છે ને જે રોકાઈ જાય છે ત્યાં, એટલે જળ સંગ્રહ થાય છે, એની પણ અસર થાય. વન્યજીવો ત્યાં રહેતા હોય છે મોટાભાગે. હવે એ વન્યજીવો જો આ કાપી નાખો તમે, એને કેટલાકનું આશ્રય સ્થાન તો બહુ ઊંચી જગ્યાએ બેસતા હોય છે, એ હોય તો એ વન્યજીવો પણ ડોમેસ્ટિક જગ્યાઓમાં, ખેતરોમાં આવી જશે. તો માનવ વિરુદ્ધ જંગલી પ્રાણીઓ અને ખેત ઉત્પાદનને નુકસાન કરે એ પણ જુદું. એટલે એ પણ એક જાતનું નુકસાન એમાં થાય છે. અને ઘણા લોકો ત્યાં વસવાટ કરે છે, આદિવાસી વસવાટ કરે છે, ત્યાં વૃક્ષો વાવે છે. અને આખી જે કુદરતી રચનાઓ છે એનું મૂળભૂત આ પર્વતો છે, અને એ બ્રેક થશે, એટલે એ તૂટી જશે. સ્થાનિક લોકો, પર્યાવરણવાદીઓ અને એક્ટિવિસ્ટો હવે આ બાદ શું પગલાં લેશે? જો કાયદો કાનૂન બધું બરાબર છે, પણ એનાથી શું ઇમ્પેક્ટ પડે છે સામાજિક, આર્થિક, અને એ ઇમ્પેક્ટ જો અસરકારક હોય તો કદાચ સુપ્રીમ કોર્ટે એનું જજમેન્ટ પાછું પણ લેવું પડે. અને મોટાભાગના સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં એવું છે કે એ લોકો એમ કહે છે કે અમારા ચુકાદાઓ પેપર પર રહેશે જ્યાં સુધી લોક ચળવળ, લોક આંદોલન નહીં થાય, એવું સુપ્રીમ કોર્ટ વારંવાર કહી રહી છે. તો સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી જ જો લોક ચળવળ થતી હોય તો સુપ્રીમ કોર્ટે એનું ધ્યાન રાખવું જોઈએ. અને મને લાગે છે કે લોકો એટલે રસ્તા પર આવ્યા છે કે એ સ્થાનિક લોકોને ખબર છે એ પર્વતોની અગત્યતા. એટલે 100 મીટરના હોય કે 80 મીટરનો હોય એ એ નથી રાખતું, પરંતુ એની શું ઉપયોગિતા છે સ્થાનિક લોકોને ખબર છે કે આ જો પર્વતો હશે તો જ અમારું જીવન શક્ય છે. એ આડેધડ તો આ તો સુપ્રીમ કોર્ટ છે. સુપ્રીમ કોર્ટની સામે શું કામ જાય? કોઈ રાજકીય પાર્ટી હોય તો એમ કહેવાય કે પ્રતિપક્ષનું આંદોલન છે, અથવા તો શાસક પક્ષે કરાયું,
આ તો સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે, પણ લોકોને જે નુકસાન થઈ રહ્યું છે, જે અનુભવી રહ્યા છે, અને એટલે એ લોક ચળવળ થાય છે. એટલે આ લોક ચળવળ એ રીતે જરૂરી છે કે ભાઈ સુપ્રીમ કોર્ટના ધ્યાનમાં આવે અને એ ચોક્કસ કારણો રજૂ કરીને કહે કે ભાઈ આ તમે પર્વતોની વ્યાખ્યા બાંધી છે, એનાથી આટલું નુકસાન થશે, એટલે એ અને જો આ પર્વતો એમને એમ રહેશે તો અમને આટલો ફાયદો થશે. એટલે એ ચળવળ કદાચ એવું બને કે એના આધારે એક ચળવળ એક દબાણ છે, પ્રેશર ટેક્ટિક છે, પણ એમાંથી કદાચ ઇમ્પેક્ટ જે છે એ પિટિશનમાં પણ જાય ને સુપ્રીમ કોર્ટને કહેવામાં આવે કે ભાઈ તમે આની ફેર વિચારણા આ જજમેન્ટની કરો. તો દર્શક મિત્રો, આ હતો અરવલ્લી પર્વતમાળાનો વિવાદ. સમગ્ર દેશમાં આ વિવાદ દિવસે ને દિવસે વકરતો જોવા મળી રહ્યો છે. તો હવે જોવાનું એ રહ્યું કે તંત્ર અને પ્રજાના આ વિવાદ વચ્ચે અરવલ્લી પર્વતવાળા વિવાદનું થશે શું. તો મિત્રો, આવી જ માહિતી મેળવવા માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ.